નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીએ આઈસ્ક્રીમ વિશેની કેટલીક એવી રસપ્રદ અને અજાણી માહિતી જે જાણીને તમને આશ્ચર્ય થશે. પ્રશ્ન 1. આઈસ્ક્રીમનો ઇતિહાસ કેટલો જૂનો માનવામાં આવે છે? જવાબ જોઈએ તો આઈસ્ક્રીમ જેવી ઠંડી મીઠાઈનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો માનવામાં આવે છે. પ્રશ્ન 2. આઈસ્ક્રીમ બનાવવામાં મુખ્યત્વે શું ઉપયોગ થાય છે? જવાબ છે દૂધ અને ક્રીમ, ખાંડ અને વિવિધ સ્વાદ માટેની સામગ્રીનો ઉપયોગ થાય છે. પ્રશ્ન 3. આઈસ્ક્રીમને ઠંડી રાખવા માટે શું જરૂરી છે? જવાબ જોઈએ તો ઓછું તાપમાન જરૂરી છે. તેની પીગળી ન જાય અને તેની રચના જળવાઈ રહે. પ્રશ્ન 4. આઈસ્ક્રીમના કેટલા પ્રકારના સ્વાદ જોવા મળે છે? જવાબમાં જોઈએ તો વિશ્વભરમાં વેનીલા, ચોકલેટ, સ્ટ્રોબેરી, કેરી, પિસ્તા જેવા અનેક સ્વાદ લોકપ્રિય છે. પ્રશ્ન 5. વેનીલા આઈસ્ક્રીમ શા માટે ખૂબ લોકપ્રિય છે? જવાબ જોઈએ તો તેનો સ્વાદ સરળ અને વિવિધ મીઠાઈઓ સાથે સરળતાથી માણી શકાય છે, તેથી તે ખૂબ જ લોકપ્રિય છે. પ્રશ્ન 6. આઈસ્ક્રીમમાં હવા શા માટે ભેળવવામાં આવે છે? જવાબ યોગ્ય માત્રામાં હવા ભેળવવાથી આઈસ્ક્રીમ વધુ નરમ અને હળવી બને છે. પ્રશ્ન 7. આઈસ્ક્રીમ ઝડપથી પીગળે તો તેનું કારણ શું હોઈ શકે? જવાબ જોઈએ તો આસપાસનું તાપમાન વધારે હોય ત્યારે આઈસ્ક્રીમ ઝડપથી પીગળે છે. પ્રશ્ન 8. આઈસ્ક્રીમ અને કુલ્ફીમાં શું તફાવત છે? તો જોઈએ જવાબમાં કે બંને ઠંડી મીઠાઈ છે, પરંતુ બનાવવાની રીત અને રચનામાં તફાવત હોય છે. કુલ્ફી સામાન્ય રીતે વધુ ઘાટી અને ક્રીમી હોય છે. પ્રશ્ન 9. વિશ્વની સૌથી મોંઘી આઈસ્ક્રીમ વિશે શું ખાસ છે? જવાબ જોઈએ તો કેટલીક વિશેષ આઈસ્ક્રીમોમાં ખૂબ જ મોંઘી અને દુર્લભ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે તેની કિંમત ખૂબ ઊંચી હોય છે. પ્રશ્ન 10. આઈસ્ક્રીમ વિશે સૌથી રસપ્રદ વાત શું છે? જવાબ જોઈએ તો આઈસ્ક્રીમ આજે વિશ્વના અનેક દેશોમાં અલગ અલગ સ્વાદ, રીત અને સ્થાનિક સામગ્રી સાથે બનાવવામાં આવે છે. મિત્રો, આમાંથી તમને કઈ માહિતી સૌથી વધુ રસપ્રદ લાગી? તમારા જવાબો કોમેન્ટમાં જરૂર જણાવજો. આવી જ રસપ્રદ ગુજરાતી સામાન્ય જ્ઞાનની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો પસંદ આવે તો લાઇક તથા શેર કરવાનું ભૂલશો નહીં.